ના વંશજ એમના દીકરા મનુભાઈ બારોટમાં આપણે સૌનું આમંત્રણને માન આપીને અહીંયા આવ્યા છીએ તો એમના તરફથી સૌના સ્વાગતમાં મને ગમતો એક ઘણી દહીંવાલાનો શેર કહું કે તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે ને ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની નીચી નજર થઈ ગઈ છે તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની નીચી નજર થઈ ગઈ છે ને તમે છો ઉપસ્થિત તો લાગે છે ઉપવન તમે છો ઉપસ્થિત તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે જો તમે બધા ના હો તો જગત કઈ ઉઠે કે વિધાતાથી કોઈ કસર રહી ગઈ છે જો તમે ના હો તો બધા કઈ ઉઠે કે વિધાતાથી કોઈ કસર રહી ગઈ છે મનુભાઈ હમણાં વાત કરી કે આ બધું ઘટતું જાય છે એટલે મને મેકરણનો એક કવિ યાદ આવે કે દિલ્હી ના હોય ડાયરા ને તેને ઓળખી પણ ભેદું કવિ મેકરણ બને એના જીવતર ખરા છે પણ આપણે અહીંયા આપણે એટલો લાભ છે કે આપણે વતનથી 400-500 કિલોમીટર છીએ તોય ગુલાબસિંહ બાપુ જેવું આપણને સાનિધ્ય મળ્યું છે એટલે આપણે કોઈના જીવતર ખરા જે નથી ને આવા ડાયરો સતત ચાલુ જ રહેતો હોય છે અને એમની એક ફરમાઈશ છે ત્યારે હિરેન ગઢવી બહુ યુવાન અને બહુ સારા એવા કવિ છે એમણે એક ગઝલ કે વેંઢારી ભાર એનો થાકી જવાય જીવન વેંઢારી ભાર એનો થાકી જવાય જીવન સપનાની જેમ સમજણ તોડી નખાય જીવન વેંઢારી ભાર એનો થાકી જવાય જીવન ને સપનાની જેમ સમજણ તોડી નખાય જીવન ને જો ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવન ક્યાંય આ જગતમાં મન ના ધરાય જીવન તો લઠ કબીર સૌ લઈ નીકળી પડાય જીવન ને દેખાય ના કશું પણ એના સિવાય જગમાં દેખાય ના કશું પણ એના સિવાય જગમાં સાચી મદિરા ત્યારે વિધિ ગણાય જીવન ને બેઠું છે કોણ સામે ને આસન તમારું ક્યાં છે કે બેઠું છે કોણ સામે ને આસન તમારું ક્યાં છે એ જોઈ જાણી સમજી ભજનો ગવાય બેઠું છે કોણ સામે ને આસન તમારું ક્યાં છે એ જોઈ જાણી સમજી ભજનો ગવાય જીવન ને આ બહુ સરસ શેર છે કે નિર્દોષતા સ્વયંની સાબિત કરીશું જરૂર આપણે સતત આપણે જાતને બધે હારી દેખાડવા આપણે બધા મથામણસ કરતા હોય હું હારો લખું હું હારો એટલે આ શેરમાં કવિ કે છે કે નિર્દોષતા સ્વયંની સાબિત કરી શું કરવું મેલી ભલે હો ચાદર ઓઢી રખાય ચાદર ભલે આપણી મેલી હોય ઓઢી રખાય જીવન ને પીડાથી પર થવાની એ શ્રેષ્ઠ ઔષધિ છે આપણે પીડાથી પર થવું હોય તો એની ઘણી ઔષધિ છે પણ પીડાથી પર થવાની એ શ્રેષ્ઠ ઔષધિ છે મસ્તાન માનવીને ભેટી વડાય મસ્તાન માનવી હોય ને ભેટી દો એટલે કાંઈ ઘટાય નહીં ને કેવળ મને કહે તું ને કોઈ સાંભળી લે કેવળ મને કહે તું ને કોઈ સાંભળી લે તો શક્ય છે ફરીથી ગીતા લખાય તો શક્ય છે ફરીથી ગીતા લખાય કૃષ્ણ દવેની એક રચના હું ત્યાં બોલ્યો તો બહુ બધાને ગમી હતી એ કહું કે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવે તોલો ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવે તોલો અમને શું ફેર પડે ઢેફું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના ત્રાજવે તોલો અમને શું ફેર પડે ને આપણે ક્યાંય પણ જાતા હોય ગમે ત્યાં અને આપણે કાંઈ ખબર ન હોય અત્યારે કદાચ છે ને આપણે વિશ્વના કોઈ પણ ખૂણે જાય કોઈ ગમે ત્યાં હોરા નીકળી જાય એને લઈને એક અંતરો એમને કીધો છે હાથે
કે આંગળીયું પકડીને ક્યાં આવ્યા હતા કોઈ નહીં કે ભૂલા પડવાથી ડરી હા ભાઈ કે આંગળીયું પકડીને ક્યાં આવ્યા હતા કોઈ નહીં કે ભૂલા પડવાથી ડરીએ અરે માર્ગ ને પગલા ને મોજ પડે એમ આપણે તો આપણામાં વાહ ભાઈ વાહ બાપુ વાહ 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 મોજ વાહ માર્ગ ને પગલા ને મોજ પડે એમ આપણે તો આપણામાં ફરીએ ને લેરખી જોઈ કોઈ ભોગળ ભીડે ને વળી કોઈ કહે બારીયું તો ખોલો અમને હું ફેર પડે બોલો દેખું સમજીને તમે ફેંકી દો ધૂળમાં કે સોનાના રાજવે દોરો અમને હું ફેર પડે વાહ 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 ભાઈ વાહ બધું વાહ વાહ